જય શ્રી કૃષ્ણ મિત્રો, જય રામાપીર. આપનું સ્વાગત છે મધુરસ વાર્તા ચેનલમાં. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ રામાપીરની એક અદ્ભુત સાહસિક ઘટના. ઘણા વર્ષો પહેલા પોકરણગઢ વિસ્તારમાં એક વખત કેટલાક રાજાના સૈનિકો રામાપીરની લોકપ્રિયતા જોઈ ઈર્ષા કરવા લાગ્યા. લોકો બધું છોડી રામાપીરના દર્શન કરવા આવતા, ભોજન કરતા, સેવા કરતા. સૈનિકોને લાગ્યું કે રામાપીરની લોકપ્રિયતા વધી જશે તો લોકો આપણો આદર કરવાનું બંધ કરશે. એટલે તેઓ ગુસ્સામાં તલવાર લઈ રામાપીર પાસે પહોંચી ગયા. તેમની આંખોમાં ગુસ્સો હતો, હોઠ પર ધમકી અને હાથમાં તલવાર ચમકતી હતી. તેઓ બોલ્યા, અરે રામાપીર, આજે અમે તમારી લોકપ્રિયતાના નષ્ટ કરી નાખીશું. હવે તું બસી નહીં શકે. સામાન્ય માણસ હોત તો ડરી જાય, પણ રામાપીર તો પરમાત્માનો અવતાર હતા. તેમણે શાંતિ અને સ્મિત સાથે હાથ ઊંચો કર્યો અને કહ્યું, ભાઈઓ, તલવાર લઈને શું કરશો? પ્રેમ અને ભક્તિથી મોટું કોઈ હથિયાર નથી. જેવું સૈનિકોએ રામાપીર તરફ તલવાર લહેરાવી ત્યારે અચાનક ચમત્કાર થયો. એ તલવાર ઝબકતા ઝબકતા સુગંધી ફૂલોમાં પરિવર્તન થઈ ગઈ. સૈનિકો ચોંકી ગયા. તેમના હાથમાં જે લોહિયાળ હથિયાર હતું તે હવે કોમળ ગુલાબ અને ચમેલીના ફૂલ બની ચૂક્યું હતું. તેઓએ રામાપીરના પગે પડી માફી માંગી અને કહ્યું કે હે રામાપીર, તમે ખરેખર પરમાત્માના અવતાર છો અને તમે અમને હિંસા છોડી પ્રેમનો સાચો પાઠ શીખવ્યો. રામાપીરે હળવું સ્મિત કરી આશીર્વાદ આપ્યો, હે સંતાનો, હિંસાથી ક્યારેય શાંતિ નથી મળતી. સાચો માર્ગ પ્રેમ, ભક્તિ અને સેવા છે. એ જીવનનું સાચું શસ્ત્ર છે. રામાપીર હંમેશા ભક્તોને હિંસાથી દૂર રાખી પ્રેમ, શાંતિ અને દયા તરફ દોરી જાય છે. અસલ શક્તિ તલવાર નહીં, પરંતુ સત્ય અને પ્રેમમાં છે. મિત્રો, જો આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી મધુરસ વાર્તાને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલશો. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. ફરી મળશું નવી વાર્તા સાથે.